એ રીત નંબર 9 અંગેની થિયરી જોઈ ગયા, ઉપાડ પર વ્યાજ અને તેની મૂડી ખાતે અસર. બરાબર, જે અંગે છે આપણે જોઈ ગયા હતા કે મૂડી પર વ્યાજ ગણવા માટેનો અલગ અલગ સમય આપેલો હોય. દરેક ભાગીદારે કોઈ દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કર્યો હોય, કોઈ દર મહિનાની આખરે ઉપાડ કર્યો હોય, કોઈ દર મહિનાની 15 તારીખે ઉપાડ કર્યો હોય, કોઈ 3 મહિનાના અંતે ઉપાડ કર્યો હોય. ત્યારે n બરાબર કેટલો સમયગાળો લેવો એ અંગેની છે આપણે થિયરી પ્લસ એનો છે આખો ચાર્ટ જોઈ ગયા હતા કે એ 78, 72 કે 66 કે 18 કેવી રીતના આવે. બરાબર, હવે એનો એપ્લાય કરી અને એ અંગેના દાખલા જોઈ. દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3 નો દાખલા નંબર 1 જોઈએ. સ્વાધ્યાયનો મેન દાખલા નંબર 3 અને પેટા દાખલા નંબર 1. જે ચોપડીના પેજ નંબર છે એ 30 પર આપેલો છે. બરાબર, જેની રકમ આપણને આપેલી છે કે એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે, અંડરલાઈન કરો, દર મહિનાના અંતે n બરાબર કેટલા લેશો? યસ, 66/12. રેડી? કારણ કે કીધું છે દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. જો કેટલી રકમ છે એ આપણને આપ્યું નથી, પાછું એવું કીધું દર મહિનાના અંતે ઉપાડ કરે છે, પણ કેટલી રકમ છે એ આપેલું નથી. યાદ રાખજો, આપણે મેળવવાનું છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 છે. આખા વર્ષનો ઉપાડ છે, પણ દર મહિનાના અંતે કેટલો ઉપાડ કરે છે એ નથી આપ્યું. આખા વર્ષે આટલો ઉપાડ થયો છે એ આપેલું છે. તો આખા વર્ષના ઉપાડથી દર મહિનાનો ઉપાડ આપણને છે એ મળી જશે. તો કે હા, તો આપણે છે એ મેળવી લઈએ. ઉપાડ દર મહિને ઉપાડ બરાબર વાર્ષિક ઉપાડ એના છેદમાં 12 કરીએ. બરાબર, આખા વર્ષનો આપ્યો છે તો એક મહિનાનો જોતો હોય તો શું કરવાનું? તો કે જે આપેલો છે એને ભાગ્યા 12 કરી નાખો. કેટલો આપ્યો છે જોવો તો આપેલો છે 12,000 રૂપિયા. તો અહીંયા આપણે કરશું 12,000 એને ભાગ્યા 12 બરાબર 1,000. તો આ બાબત હંમેશા ખાસ ધ્યાનમાં રાખવાની. ઘણીવાર છે એ આપણે ઉતાવળમાં આ 12,000 હોય એને ગુણ્યા ટકાવારી કરી નાખી, એ કરવાના નથી. જે સમયગાળો આપેલો છે એ સમયમાં કયો ઉપાડ થયો છે એ આપણને આપેલું હોવું જોઈએ. નહીં આપેલું હોય તો એ શોધી શકાય એના માટે કોઈ બાબત આપેલી હશે. બરાબર, જેમ અહીંયા આપણને આપ્યું છે વાર્ષિક ઉપાડ આપ્યો છે, તો વાર્ષિક ઉપાડથી દર મહિનાના અંતનો ઉપાડ આપણને મળી જશે. હવે જોઈએ આગળ. ઉપાડ પર વાર્ષિક 12% દરે વ્યાજ વસૂલ કરવાનું છે. તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ કેટલું થશે? હવે આપણને છે ઉપાડ પર વ્યાજ પણ, વ્યાજનો દર પણ આપેલો છે, તો આપણે છે એ મેળવી લઈએ. અહીં લખશો ઉપાડ પર વ્યાજ. રેડી? એનું સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100. રેડી? જોવો તો આપણને છે ઉપાડ મળ્યો કેટલો? 1,000. હવે વ્યાજનો દર કેટલો આપ્યો છે જોવો તો કે 12% આપ્યો છે. તો અહીંયા લખશું ઉપાડ પર વાર્ષિક 12% એટલે 12/100. અને દર મહિનાના અંતે એવો શબ્દ આપેલો છે એટલે n બરાબર કેટલા લેશો? તો કે 66/12. 66/12 આનો ગુણાકાર ભાગાકાર કરીએ તો 12 ગયા 12 ગયા 2 મીંડા ગયા 2 મીંડા ગયા. બરાબર, એટલે 10 ગુણ્યા 660 એટલે 10 ગુણ્યા 66 એટલે આવશે 660 રૂપિયા. રેડી? આ છે આપણો જવાબ થશે. આટલું ઉપાડ પર વ્યાજ ગણવાનું થશે. રેડી? કઈ બે બાબતો ધ્યાનમાં રાખવાની? પહેલી બાબત કે કયો સમયગાળો આપ્યો છે એ બરાબર n બરાબર રકમ લેવાની. બીજું, જે સમયગાળો આપ્યો છે એનો ઉપાડ આપેલો છે, જો ન આપ્યો હોય તો જેમ આપણે અહીંયા મેળવ્યું એમ મેળવી લેવાનું. રેડી? પછી છે વ્યાજની ગણતરી કરવાની. રાઈટ? આવો જ દાખલો છે. આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. જે ચોપડીના પેજ નંબર 14 પર આપેલું છે.
उदाहरण नंबर 1 पेज नंबर 14 જોઈએ રકમ આપેલી છે હિરલ દર મહિનાની શરૂઆતમાં અંડરલાઈન કરો દર મહિનાની શરૂઆત કીધું છે તો n બરાબર આપણે કેટલા લેવાના થશે દર મહિનાની શરૂઆતમાં હોય તો 78 ના છેદમાં 12 જે આપણને ખબર હોવી જોઈએ 78 72 66 ને 18 બરાબર આ પ્રમાણે થશે તો દર મહિનાની શરૂઆત છે n બરાબર 78 ના છેદમાં 12 આવશે જો શરૂઆતમાં 500 નો ઉપાડ કરે છે જો પ્રોપર કહી દીધું 500 નો ઉપાડ રેડી આ રકમ આપી છે અહીંયા આપણને રકમ નથી આપી ખાલી એમ કીધું હતું દર મહિનાના અંતે ઉપાડ કરે છે કુલ વાર્ષિક ઉપાડ આપ્યો અહીંયા દર મહિનાનો ઉપાડ આપી દીધો 500 ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ નખવાનું છે વ્યાજ ગણવાનું છે તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ બે વસ્તુ શોધવાની વ્યાજ શોધવાનું અને આખા વર્ષનો ઉપાડ કેટલો થયો છે એ શોધવાનું તો પહેલા આપણે વ્યાજની ગણતરી કરી લઈએ તો અહીં લખશું ઉપાડ પર વ્યાજ બરાબર ઉપાડ પર વ્યાજ એની ગણતરી કરીએ એનું સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100 500 રૂપિયા ઉપાડ કરે છે વ્યાજનો દર આપણને આપી દીધો છે કેટલો છે 10% 10 ના છેદમાં 100 દર મહિનાની શરૂઆત કીધું છે 78 ના છેદમાં 12 બરાબર ગુણાકાર ભાગાકાર કરીએ 2 મીંડા ગયા 50 બરાબર તો 50 ગુણ્યા 78 ભાગ્યા 12 એટલે આવશે 325 રૂપિયા આવશે વ્યાજ આવશે આપણું 325 આપણને વ્યાજ મળી ગયું હવે વાર્ષિક ઉપાડ પણ કીધું છે તો વાર્ષિક ઉપાડ મેળવી લઈએ વાર્ષિક ઉપાડ બરાબર મહિનાનો ઉપાડ એને ગુણ્યા 12 બરાબર મહિનાનો 500 રૂપિયા ઉપાડ થાય છે એને ગુણ્યા 12 કરીએ 6000 રૂપિયા આખા વર્ષમાં ઉપાડ કેટલો થયો હોય તો કે 6000 રૂપિયા છે તે ઉપાડ થયો રેડી આપણે બે વસ્તુ એક વ્યાજ મેળવવાનો હતો અને આખા વર્ષનો ઉપાડ શોધવાનો હતો અહીંયા આપણે શું શોધ્યું આખા વર્ષનો ઉપાડ હતો એમાંથી મહિનાનો શોધ્યો એના ઉપરથી વ્યાજની ગણતરી કરી ક્લિયર તો આ પ્રમાણે છે આ થિયરી તમારી છે આગલા લેક્ચરમાં જે આપણે લખાવેલી હતી સમજાવેલી હતી લખાઈ જાય પછી આ દાખલા છે કે બંને તમારે ગણી લેવાના રહેશે હવે આ જ રીતના બીજા દાખલા આપણે જોવાના રહેશે તો કે જ્યારે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય ત્યારે મૂડી ખાતે કઈ અસર થાય તે જોઈએ આ જ રીત મુજબના ભૂલ સુધારણા અંગેના દાખલા જેમાં છે ઉપાડ પર વ્યાજ છે એ ગણવાનું રહી ગયું હોય તે અંગેના છે આપણે દાખલા જોઈએ જો ઉપાડ પર વ્યાજ છે એ પેઢી માટે આવક છે ભાગીદાર માટે ખર્ચ છે એટલે ઉપાડ પર વ્યાજ જે થતું હોય એટલો છે એ ભાગીદારના નફામાં વધારો થાય ઉપાડ પર વ્યાજ ફરીથી કહું છું એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક છે ભાગીદાર માટે ખર્ચ છે ઉપાડ પર વ્યાજ જેટલો છે એ નફામાં વધારો થાય બરોબર તો અહીંયા આપણે મૂડી પર વ્યાજ યાદ કરો મૂડી પર વ્યાજની રીત કઈ રીતે મૂડી પર વ્યાજ છે એ પેઢી માટે ખર્ચ હોવાથી આપણે નફામાં એટલો ઘટાડો કરતા હતા અહીંયા વિરુદ્ધ અહીંયા એટલો શું કરવાનો છે વધારો કરવાનો છે રેડી તો એ અંગેના દાખલો જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3 એનો 8મો દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 3 એનો 8મો દાખલો પેજ નંબર 31 બરોબર છે એની રકમ આપેલી છે લતા ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે તો નફો વેચી દીધો પછી ખબર પડી ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે ભૂલ સુધારણા નોંધ લખો રેડી તો પહેલા તો આપણે છે એ કોષ્ટક તૈયાર કરવું પડશે ત્રણ ભાગીદારો લતા ગીતા
પ્રવીણા અને કુલ. બરાબર, 4 કોષ્ટકની આપણે જરૂર પડશે. અહીં લખશું ભાગીદારો, 3 ભાગીદારો લતા, ગીતા અને પ્રવીણા એ કુલ. રેડી? હવે જો આપણને જે સૂચના આપેલી છે એ મુજબ વ્યાજ આપેલું છે. ઉપાડ પર વ્યાજ કેટલું છે? 2700, 1200 અને 1500. રેડી? તો અહીંયા લખશો ઉપાડ પર વ્યાજ 2700, પછી 1200 અને 1500. સરવાળો કરીએ 2700, 1200, 1500 એટલે કુલ આવશે 5400. હવે ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક હોવાથી નફામાં એટલો શું થશે? વધારો થશે. તો આપણું બીજું ઉપાડ પર વ્યાજ જેટલો વધારો. કેટલો વધારો? તો કે 5400 જેટલો. 5400 એને ગુણ્યા, જો આમાં કે નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી તો 1/1/1/3, તો કે 5400 ભાગ્યા 3 કરો એટલે 1800 આવશે. અહીં લખશું 1800, 1800 અને 1800, આમ તો આવશે 5400. હવે વધારો કરવાનો છે એનો મતલબ એવો પ્લસ કરવાના છે. જો આ પ્લસ હોય તો આને શું કરવાના હોય? માઈનસ. એનો મતલબ એવો કે આમાંથી આપણે બાદ કરશું. બાદ કરતા જેનો જવાબ માઈનસમાં આવે એના મૂડી ખાતે ઉધાર, પ્લસમાં આવે એના મૂડી ખાતે જમા. જોવો દે 1800 માઈનસ 2700 એટલે માઈનસ 900. આવી જ રીતના 1800 માઈનસ 1200 એટલે 600 પ્લસ 600 અને 1800 માઈનસ 1500 એટલે પ્લસ 300 અને ડેશ. રેડી? તો પાછો આપણે ભૂલ સુધારણા નોંધ લખવી પડશે. તો આપણે લખી નાખી અહીંયા નીચે ભૂલ સુધારણા નોંધ. ભૂલ સુધારણા નોંધ. પાછા આપણે નિયમ મુજબ માઈનસ આવે એના મૂડી ખાતે ઉધાર, પ્લસ હોય એના મૂડી ખાતે જમા. તો આપણે છે એ આમ નોંધનો ફોર્મેટ તૈયાર કરવું પડશે. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. માઈનસ આવે તો મૂડી ખાતે આપણે ઉધાર કરી દઈએ તો આપણી આમ નોંધ શું થશે? તારીખમાં લખી નાખીએ લતાના મૂડી ખાતે ઉધાર તે ગીતાના મૂડી ખાતે અને તે પ્રવીણાના મૂડી ખાતે. બાબત જે ભૂલ સુધારણા નોંધ કરી તેના. અહીંયા લખી નાખી માઈનસમાં 900 અને અહીં આવશે 600 અને 300. રાઈટ? તો આ પ્રમાણે છે એ આપણો દાખલો થશે. ક્લિયર? તો મિત્રો તમારે છે એ આવો જ દાખલો ઉદાહરણનો છે. ઉદાહરણ નંબર 8. જો ઉદાહરણ નંબર 8 નું છે એ તમને આપેલું છે જે
ચોપડીના પેજ નંબર 19 પર આપેલું છે ભાલચંદ્ર, દર્શના અને અંકિતા, જેમાં નફા નુકસાનનું પ્રમાણ આપણને આપી દીધું છે 5:3:2, બરાબર, અને વ્યાજ આપ્યું છે 1800, અને પહેલા આપણે અહીં લખી નાખશું વ્યાજ 1800 અને 600, બરાબર, 2400 થાય છે. એ 2400 ને આપણે કયા પ્રમાણમાં વેચશું? 5:3:2 ના પ્રમાણમાં. પ્લસ માઇનસ આવે એની ભૂલ સુધારણા નોંધ લખી નાખવાની રહેશે. તો તમારે HW માં છે હોમવર્કમાં ઉદાહરણ નંબર 8નું જે પેજ નંબર 19 પર આપેલું છે તે કરવાનું રહેશે. એ થઈ જાય પછી તમારે છે એ હેડિંગ આપવાનું રહેશે, વિભાગ એ વિકલ્પો, બરાબર. જો ચોપડીમાં તમને છે પેજ નંબર 29 અને 30 પર છે 10 વિકલ્પો આપ્યા છે. પેજ નંબર 29 અને 30 કુલ કેટલા વિકલ્પો છે? તો કે 10. આ 10 વિકલ્પો લખી લેવાના રહેશે. પહેલા વિકલ્પો લખવાનો, પછી નીચે છે કલરિંગ પેનથી એરો કરીને સાચો જવાબ, પછી લીટી છોડીને બીજો વિકલ્પ, પછી સાચો જવાબ. રેડી? જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પેન્સિલ, સ્કેલ અને કલર પેનનો ઉપયોગ કરવાનો રહેશે. બરોબર છે? તો આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરી છીએ. વ્યવસ્થિત આપણે નવે નવ રીત જોઈ ગયા છીએ. રેડી? આ ચેપ્ટરમાં કઈ પ્રશ્ન હોય તો જ્યારે આપણી એડવાઇઝરી આવે ત્યારે તમે પૂછી શકો છો. ઓકે મિત્રો, તો આ આપણે હવે નવા નેક્સ્ટ લેક્ચરમાં છે નવા ચેપ્ટર સાથે છે મળીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.